નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 12મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એના પરનો ચોથો લેક્ચર છે. મતલબ અગાઉ 11મા ચેપ્ટરમાં જે આપણે બાયોટેકનોલોજીની પ્રક્રિયાઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો, એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, એના પ્રયોજનો શું શું છે, કયા કયા ક્ષેત્રની અંદર એ આપણને ઉપયોગમાં આવી શકે, એની ચર્ચા આપણે આજે આપણું રનિંગ ચેપ્ટર છે એની અંદર કરીએ છીએ. ચેપ્ટરનું ટાઇટલ પણ એવું જ કંઈક છે, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તો આપણે અત્યાર સુધીમાં 2 ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનોની ચર્ચા કરી ગયા છીએ. જેમ કે કૃષિ ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન આપણે ભણી ગયા છીએ. સેકન્ડ નંબર પર આપણે મેડિસિન એટલે કે ઔષધીય ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન, એનું એક એક્ઝામ્પલ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે ભાઈ હ્યુમ્યુલિન શું છે, જીનેટિકલી મોડિફાઈડ ઇન્સ્યુલિન શું છે, જેને આપણે હિમ્યુલિન કહીએ છીએ. ઇલી લીલી નામની કંપનીએ બનાવ્યું હતું પ્રથમ વખત. તો અને કઈ રીતે બનાવવામાં આવે છે, આલ્ફા શૃંખલા અલગ બનાવવામાં આવે, બીટા શૃંખલા અલગ બનાવવામાં આવે છે, પછી બંનેને ડાયસલ્ફાઇડ બંધથી જોડી દેવામાં આવે છે. જ્યારે સામાન્ય રીતે માનવ શરીરમાં બને છે ઇન્સ્યુલિન, ત્યારે પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે બને છે, એની અંદર સી પેપ્ટાઇડ હાજર હોય છે. આ તમામ બાબતોનો અભ્યાસ આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા છીએ. આજના લેક્ચરની અંદર પણ આપણે ઔષધીય ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન શું છે એનું જે ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ જોવાના છીએ, જેને આપણે જનીન થેરાપી તરીકે ઓળખીએ છીએ. જનીન થેરાપીને સમજવા માટે પહેલાં એ બાબત પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ કે ભાઈ જનીન થેરાપીનો ઉપયોગ ઔષધીય ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રમાં કેવી ખામીઓનું નિવારણ કરવા માટે થાય છે. તો અગાઉ આપણે 2 એવા ચેપ્ટર ભણી ગયા છીએ કે જેની અંદર આપણે આનુવંશિકતાનો અભ્યાસ કર્યો છે, આપણે જનીનિક ખામીઓનો અભ્યાસ કર્યો છે, વિકૃતિનો અભ્યાસ કર્યો છે. તો એના આધારે આપણે એવું જાણીએ છીએ કે ભાઈ જનીનિક ખામી એટલે શું છે, વિકૃતિ શું છે, વિકૃતિ ક્યારે થાય, વિકૃતિ પ્રેરનારા ઘટકો કેવા કેવા હોય, આ બધી બાબતોનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. તો એને સંલગ્ન જે કોઈ ખામીઓ હશે ને, આપણે લેક્ચરમાં આગળ વધીએ એટલે હું તમને વાત કરું. આપણે પહેલી સ્લાઇડ છે એ જીન થેરાપી સંદર્ભની જ મૂકી છે કે ભાઈ આજે આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ. તો આજે આપણે જીન થેરાપીનો અભ્યાસ કરવાના છીએ. હવે જીન થેરાપીનો કયા સંદર્ભમાં અભ્યાસ કરવાના છીએ, તો હું તમને હમણાં જેમ વાત કરતો હતો એમ કે આપણે અગાઉ આનુવંશિકતા શું છે, વિકૃતિ કોને કહેવાય, આ બધી બાબતોનો અભ્યાસ કરી ગયા છીએ. હવે સમજો કે કોઈ એક અગત્યનું જનીન છે માનવ શરીરની અંદર, જે કોઈ એક અગત્યના પ્રોટીનની બનાવટ સાથે, અગત્યના ઉત્સેચકની બનાવટ સાથે સંકળાયેલું છે. કોઈ કારણસર એ જનીનમાં કંઈ ખામી આવે જેને આપણે વિકૃતિ કહીએ છીએ. એ વિકૃતિના પરિણામ સ્વરૂપે એ જનીન કાર્ય કરતું બંધ થઈ જાય. ધ્યાન આપજો, હું જે વાત કરું છું એ તમને, કે કોઈ એક કોષ છે, આપણે જે વાત કરીએ છીએ એ સંદર્ભે, કે કોઈ એક કોષ છે, કોષની અંદર ડીએનએ આવેલો હોય છે, ડીએનએ પર જનીનો આવેલા હોય છે. દરેક જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે, તો પ્રત્યાંકન, ભાષાંતરણ દ્વારા એ પ્રોટીન બનાવશે ને, એ રીતે દરેક જનીન કામ કરતું હોય. હવે ડીએનએ પર આવેલા કોઈ એક જનીનમાં વિકૃતિ આવે, જનીનમાં વિકૃતિ આવે, માનો સમજો કે જનીનિક વિકૃતિ આવવાના કારણે એ જનીન છે ને કામ કરવાનું બંધ કરી દે, એ જનીન કાર્ય કરવાનું બંધ કરી દે.
હવે કોઈ જનીન જ્યારે કામ કરવાનું બંધ કરી દે એટલે એ જનીન દ્વારા થતું કાર્ય છે ને એ થશે નહીં. જનીન દ્વારા જે કાંઈ પ્રોટીન બનતું હતું, જે કાંઈ ઉત્સેચક બનતો હતો કે કોઈ પણ પ્રકારની નિપજ ચયાપચય પથની અંદર એ જનીન દ્વારા બનતી હતી, એ જનીને કામ કરવાનું બંધ કરી દીધું એટલે એ નિપજ બનશે નહીં શરીરની અંદર. પરિણામે શું થાય તો ભાઈ નિપજ ન બનવાના કારણે, પ્રોટીન ન બનવાના કારણે, ઉત્સેચક ન બનવાના કારણે તો ભાઈ વ્યક્તિના શરીરમાં એ ઉત્સેચક કે એ જનીન સંદર્ભની ખામીઓ છે ને એ સર્જાય. અને એવી ખામીને આપણે શું કહીએ તો ભાઈ જનીનિક ખામી કહીએ. શું કામ એ ખામીને જનીનિક ખામી કીધી? તો એ ખામી અથવા તો એ અનિયમિતતા આવવા પાછળનું રીઝન કોણ છે? તો ભાઈ એ અનિયમિતતા આવવા પાછળનું રીઝન એક જીન, ગુજરાતીમાં જેને આપણે જનીન કહીએ છીએ, કે જનીનની અંદર કોઈ ફેરફાર આવવાના કારણે, જનીનની અંદર વિકૃતિ આવવાના કારણે આ ખામી આવી છે. તો એવી કોઈ પણ ખામી કે જેનું કારણ શું છે તો ભાઈ જેનું કારણ જનીનમાં થતો ફેરફાર છે, જનીનની અંદર આવતી વિકૃતિ છે, એવી ખામીને આપણે શું કહીએ છીએ? તો એ ખામીને આપણે જનીનિક ખામી અથવા જનીનિક અનિયમિતતાઓ કહીએ છીએ. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઘણી બધી જનીનિક અનિયમિતતા એના પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવતી હોય છે. જનીનિક અનિયમિતતાઓ આનુવંશિકતા પામતી હોય છે. કારણ પણ એના પાછળનું આપણે જાણીએ છીએ કે સંતતિનું જે કાંઈ આનુવંશિક દ્રવ્ય હશે એને ક્યાંથી મળે છે તો ભાઈ એના પિતૃ તરફથી મળે છે. તો પિતૃ પાસે જે કોઈ ખામીયુક્ત જનીન છે એ પિતૃના જન્યુની અંદર આવે અને જન્યુના જોડાણથી જે યુગ્મનજનું નિર્માણ થઈને એમાંથી સંતતિ બને તો એ ખામીયુક્ત જનીન છે એ યુગ્મનજની અંદર પણ આવશે અને પરિણામે એ જે સંતતિ બને છે એ યુગ્મનજમાંથી એની અંદર એ ખામીયુક્ત જનીન આવશે. પરિણામે સંતતિની અંદર આવી જનીનિક ખામીઓ છે એ સર્જાતી હોય છે. હવે આવી જે જનીનિક ખામીઓ છે એનો કોઈ ઈલાજ ખરો? આવી જે પણ કંઈ જનીનિક ખામીઓ છે એનો ઈલાજ ખરો? તો જ્યાં સુધી બાયોટેકનોલોજીનો વિકાસ નહોતો થયો ત્યાં સુધી આવી જનીનિક ખામીઓનો આપણી પાસે કોઈ ઈલાજ નહોતો. પણ જેમ જેમ બાયોટેકનોલોજીની અંદર રિસર્ચો થતા ગયા, જેમ જેમ સંશોધનો આગળ વધ્યા, જેમ જેમ બાયોટેકનોલોજીનો વિકાસ થયો તો વૈજ્ઞાનિકોએ એવી એક પદ્ધતિ શોધી કાઢી કે જેની અંદર, ધ્યાન આપજો હું જે વાત કરું છું, કે વૈજ્ઞાનિકોએ એવી એક પદ્ધતિ શોધી કાઢી કે જેની અંદર વ્યક્તિના શરીરમાં રહેલ ખામીયુક્ત જનીનના સ્થાન ઉપર તંદુરસ્ત જનીન છે એની ઉમેરી દેવામાં આવે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરું છું કે કોઈ એક વ્યક્તિ છે તો એ વ્યક્તિના કોઈ એક કોષની અંદર, એટલે કે બીટા કોષ, એક્ઝામ્પલ આપું છું, બરાબર, કે બીટા કોષ સ્વાદુપિંડના એની અંદર ઇન્સ્યુલિન બનાવતું જનીન છે એની ખામીયુક્ત થઈ ગયું હતું. હવે શું કર્યું વૈજ્ઞાનિકોએ? તો વૈજ્ઞાનિકોએ એક તંદુરસ્ત વ્યક્તિને લીધો, એના બીટા કોષમાંથી ડીએનએ કાઢ્યો, એ ડીએનએમાંથી ઇન્સ્યુલિન બનાવતા જનીનને કાઢ્યું. એ ઇન્સ્યુલિન બનાવતા જનીનને આ જે ખામીયુક્ત ઇન્સ્યુલિન બનાવતા જનીનની ખામીયુક્ત જે વ્યક્તિ છે ને એના બીટા કોષોને લીધા. એના બીટા કોષોની અંદર આ જે ખામીયુક્ત જનીન હતું ને એના સ્થાન ઉપર તંદુરસ્ત જનીન ઉમેરી દીધું અને એ બીટા કોષોને પાછા વ્યક્તિના શરીરમાં દાખલ કરી દીધા. પરિણામે હવે વ્યક્તિના શરીરમાં જે ખામીયુક્ત જનીન હતું ઇન્સ્યુલિન બનાવવા માટેનું, એના જગ્યાએ બીટા કોષોમાં કેવું જનીન આવી ગયું? તો ભાઈ તંદુરસ્ત જનીન આવી ગયું. પરિણામે હવે એ વ્યક્તિના બીટા કોષો ઇન્સ્યુલિન બનાવશે અને એક જનીનિક ખામી તરીકે માનો કે ડાયાબિટીસ છે એ વ્યક્તિને હતું એની સારવાર થઈ જશે. જુઓ અહીંયા ઇમેજની અંદર પણ તમને દેખાશે, ઇમેજમાં આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે વોટ ઇઝ જીન થેરાપી? તો જીન થેરાપી એટલે મેં કીધું એમ જનીનિક ખામીઓની સારવાર માટેની એક પદ્ધતિ. જીન થેરાપી એટલે આનુવંશિક ખામીઓ કે જનીનિક ખામીઓની સારવાર માટેનો એક પ્રયાસ કે સારવાર માટેની એક પદ્ધતિ, અને જનીન થેરાપી કહેવાય. જો શું કીધું છે? જીન થેરાપી ગીવ પેશન્ટ અ હેલ્થી વર્શન ઓફ ડિફેક્ટિવ જીન. હવે જુઓ ત્યાં 4 ટાઈપો છે ને એને સમજીએ કે કોઈ એક વ્યક્તિ હતો, એના કોષની અંદર એક ખામીયુક્ત જીન હતું. હવે આ ખામીયુક્ત જીન છે એણે જે કામ કરવાનું છે એ કરી શકતું નથી.
વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું કે ભાઈ પહેલાં તો આ ખામીયુક્ત જનીનની ઓળખ કરી, અને એ ખામીયુક્ત જનીન ધરાવતા કોષની અંદર એ ખામીયુક્ત જનીન જે કામ કરતું હતું ને એ કાર્ય માટેનું જે તંદુરસ્ત જનીન છે ને એ તંદુરસ્ત જનીન એ કોષમાં ઉમેરી દીધું. પરિણામે હવે આ કોષની અંદર જે ખામીયુક્ત જનીનના કારણે જે અનિયમિતતા હતી ને એ અનિયમિતતા દૂર થઈ જશે, કેમ કે ખામીયુક્ત જનીનનું કાર્ય કરતું બીજું જનીન વૈજ્ઞાનિકોએ ત્યાં દાખલ કરી દીધું છે. એટલે હવે આ વ્યક્તિ છે એ જે જનીનિક ખામી ધરાવતો હતો એની જગ્યાએ કેવો થઈ જશે, તો આ વ્યક્તિ છે એ સામાન્ય બની જશે. એની અંદર આ જનીનિક ખામી દૂર કરી શકાય છે. તો આવી જનીનિક ખામીઓને દૂર કરવા માટે વપરાતી જે પદ્ધતિ છે, એક પ્રયાસ જે બાયોટેકનોલોજીનો છે, એને શું કહેવાય, તો એને જીન થેરાપી અથવા જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણા મગજની અંદર જનીન થેરાપી માટેનો કન્સેપ્ટ ક્લિયર થયો હશે. ચલો આગળ જેમ જેમ સમજશું એમ હજી આપણે એકાદું એક્ઝામ્પલ પણ લઈશું, એનસીઆરટીમાં આપેલું છે એવું આગળ જીન થેરાપી માટે, અને વ્યવસ્થિત રીતે જીન થેરાપીને સમજીએ. ચાલો, તો શું કહે છે એનસીઆરટી? જુઓ, જીન થેરાપી માટે તો મેં જે તમને વાત કરી એવી જ કંઈક વાત એનસીઆરટી પણ કરે છે. જુઓ શું પૂછ્યું છે આપણને, તો જીન થેરાપી, જનીન થેરાપી. જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે તો શું આ રોગ માટે કોઈ ઉપચાર? પ્રશ્ન છે. ઉપચાર અથવા તો વ્યવસ્થા છે? તો મેં તમને આનુવંશિક ખામી, જનીનિક ખામીઓની વાત કરી શરૂઆતમાં. તો જો કોઈ હવે જનીનિક ખામીઓ છે એ મોટાભાગના કેસની અંદર આનુવંશિકતા પામશે, પોતાના પિતૃમાંથી સંતતિમાં આવશે. એટલે એવું કીધું છે કે માનો કોઈ વ્યક્તિ કોઈ જનીનિક ખામી સાથે જન્મ લે છે, તો શું એનામાં રહેલી જનીનિક ખામીઓનો કોઈ ઈલાજ ખરો? એની કોઈ વ્યવસ્થા ખરી? ઈલાજની કોઈ વ્યવસ્થા ખરી? તો ભાઈ એ જનીનિક ખામીઓના ઈલાજનો એક પ્રયાસ, શું કીધું? જો જનીન થેરાપી આવો જ એક પ્રયાસ છે. આવો જ એક પ્રયાસ એટલે તો ભાઈ જે વ્યક્તિ જનીનિક ખામીઓ સાથે જન્મે છે એની જનીનિક ખામીઓને દૂર કરવાનો કે એની જનીનિક ખામીનું નિવારણ કરવાનો એક પ્રયાસ, એ પ્રયાસને જ જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. 100% જનીન થેરાપી કરે એટલે રિઝલ્ટ મળે જ, અથવા તો જનીનિક ખામીનું નિવારણ થઈ જ જાય એવું શક્ય ઓછું છે. અથવા તો એવું આપણે એમ કહીએ કે ભાઈ હજી 100% શક્યતા નથી, પણ જનીન થેરાપી એક એવો પ્રયાસ 100% છે કે જેમાં આપણી પાસે એવી શક્યતા છે કે તમે એનો ઉપયોગ કરી અને વ્યક્તિમાં રહેલી કોઈ એક જનીનિક ખામી એનું નિવારણ 100% કરી શકશો. હવે માનો જનીનિક ખામીનું નિવારણ કઈ રીતે કરવામાં આવે છે? ચલો આપણે એક સ્લાઇડ મૂકી છે પાછળ, એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ જનીનિક ખામીનું નિવારણ કઈ રીતે કરવામાં આવે છે. તો જુઓ, અહીંયા એક કોષ બતાવ્યો છે, અહીંયા 3 કોષ આમ તો બતાવ્યા છે ક્રમશઃ. હવે જુઓ, પહેલો જે કોષ બતાવ્યો છે, હું નામ આપી દઉં. આને કોષ A કહી દઉં, આને કોષ B કહી દઉં, આને કોષ C કહી દઉં. કોષ એકનો એક જ છે, A, B, C એ ત્રણેય એક જ કોષની કન્ડિશનો છે. હવે જે કોષ A છે ને, એ કોષ A એક નોન ફંક્શનિંગ જીન એટલે કે એક ખામીયુક્ત જનીન ધરાવે છે. કોષ A છે ને એ એક ખામીયુક્ત જનીન ધરાવે છે. જનીન ધરાવે છે. એ ખામીયુક્ત છે એટલે એ જનીનને કોષમાં બતાવ્યું નથી, કેમ કે એ જનીન કંઈ કામ તો કરવાનું નથી, એટલે એની હાજરી કે ગેરહાજરીથી કોઈ ફેર પડતો નથી. એટલે એવું કહી દીધું કે ભાઈ એ લક્ષણ માટે અથવા તો એ કાર્ય માટેનું કોઈ જનીન એ કોષમાં છે જ નહીં. છે પણ એ કામ નથી કરતું, એટલે તમે એમ કહી શકો ને કે જનીન છે જ નહીં. હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો ભાઈ વૈજ્ઞાનિકોએ બીજો એક સામાન્ય કોષ લીધો કે જેની અંદર આ ખામીયુક્ત જનીન માટેનું તંદુરસ્ત જનીન હોય. બીજો એક કોષ એવો પસંદ કર્યો કે એ કોષની અંદરથી આ જે કોષમાં ખામીયુક્ત જનીન છે એ ખામીયુક્ત જનીનનું સામાન્ય જનીન કે તંદુરસ્ત જનીન ધરાવતો એક બીજો કોષ પસંદ કર્યો. એ કોષમાંથી આ જે ખામીયુક્ત જનીન છે ને એનું સામાન્ય જનીન એટલે કે તંદુરસ્ત જનીન છે એની પસંદ કરી. હવે જુઓ, હું કહું છું, સજ કન્ફ્યુઝ થયા હશો તમે, ક્લિયર કરાવો કે બે વ્યક્તિ છે, વ્યક્તિ A અને વ્યક્તિ B. બરાબર, વ્યક્તિ A અને વ્યક્તિ B. વ્યક્તિ A એવો છે કે જેને ફિનાઇલ કીટોન્યુરિયા છે, એક પ્રકારની જનીનિક ખામી છે, ફિનાઇલ કીટોન્યુરિયા.
ન્યુરિયા છે, અને વ્યક્તિ બી એવો છે કે જેને કોઈ પણ પ્રકારની આવી જનીનિક ખામી નથી. તો વ્યક્તિ એની અંદર ફિનાઇલ કીટોન્યુરિયા માટે જવાબદાર જનીન એટલે કે એક જીન કે જે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક બનાવતું હતું, આ જનીન કામ નહીં કરતું હોય તો જ વ્યક્તિને ફિનાઇલ કીટોન્યુરિયા હશે. અને વ્યક્તિ બી હતો એને ફિનાઇલ કીટોન્યુરિયા નથી, મતલબ એની પાસે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક બનાવતું તંદુરસ્ત જનીન છે. હવે શું કર્યું વૈજ્ઞાનિકોએ, તો ભાઈ આ જે તંદુરસ્ત વ્યક્તિ છે ને એના શરીરનો કોષ લીધો, એનો ડીએનએ કાઢ્યો ને એ ડીએનએમાંથી ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ બનાવતું જે જનીન હતું ને એ જનીનને કાઢી લીધું, મતલબ તંદુરસ્ત જનીન છે ને એ મેળવ્યું વૈજ્ઞાનિકોએ. હવે અત્યારે આપણી પાસે બાયોટેકનોલોજીની અંદર એવા વાહકો અવેલેબલ છે જેમાં તમે તમારા ઈચ્છિત જનીનને વનસ્પતિ કોષમાં ઈચ્છો તો વનસ્પતિ કોષમાં, પ્રાણી કોષમાં ઈચ્છો તો પ્રાણી કોષમાં તમે દાખલ કરી શકો છો. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું, તો ભાઈ આ જે ફંક્શનલ અથવા તો કાર્યરત તંદુરસ્ત જનીન જે કોષમાંથી અલગીકૃત કર્યું હતું ને, વિવિધ વાહકોની મદદ વડે એ તંદુરસ્ત જનીનને કોષમાં દાખલ કરી દીધું. હવે જુઓ, એ તંદુરસ્ત જનીન કોષમાં દાખલ કરી દીધું એટલે એ કોષ છે ને જે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નહોતો બનાવી શકતો, પરિણામે એ વ્યક્તિને ફિનાઇલ કીટોન્યુરિયા હતો, એ વ્યક્તિના કોષમાં હવે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ બનાવતું જનીન આવી ગયું. એટલે એ કોષ કેવો થઈ ગયો, તો ભાઈ સામાન્ય કોષ બની ગયો, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝનો સ્ત્રાવ કરતો કોષ થઈ ગયો. તો આવી રીતે તમે કોઈ એક વ્યક્તિને ફિનાઇલ કીટોન્યુરિયા છે એને આવી જનીનની સારવાર, જનીન થેરાપી આપી અને એની આ જે આનુવંશિક બીમારી અથવા તો જનીનિક ખામી છે એ જનીનિક ખામીની સારવાર કરી શકો છો, એ જનીનિક ખામીને એને તમે દૂર કરી શકો છો. પણ જીન થેરાપીમાં શું હોય, તો ભાઈ પહેલાં તો કોઈ એક વ્યક્તિ કે જેમાં જનીનિક ખામી છે એ જનીનિક ખામી માટે જવાબદાર જનીનની ઓળખ, બીજા નંબર પર એ જે ખામી માટે જવાબદાર જનીન છે એના એવું તંદુરસ્ત જનીન બીજા વ્યક્તિમાંથી અલગીકૃત કરવું, એ તંદુરસ્ત જનીનને આ ખામીયુક્ત કોષની અંદર જે કોષના જનીનો ખામીયુક્ત છે એ ખામીયુક્ત કોષમાં એ જનીનને દાખલ કરવું, અને એ કોષને પાછા એ જે વ્યક્તિ હતો એ વ્યક્તિના શરીરમાં દાખલ કરી દેવા. એટલે ઓટોમેટિકલી વ્યક્તિ પાછો આવી જનીનિક ખામીથી એને જનીનિક ખામી છે એના શરીરમાંથી દૂર થશે અથવા તો આવી જનીનિક ખામીનું તમે નિવારણ કરી શકો છો. હવે પ્રશ્ન એ છે કે તમે જનીનિક ખામીને દૂર કરવા માટે જીન થેરાપી માટે જનીનને કોષમાં દાખલ કરવા ઈચ્છો છો, તો કોઈ જનીનને તમે કોષમાં કઈ રીતે, તમારા ઈચ્છિત જનીનને તમે કોષમાં કઈ રીતે દાખલ કરી શકો, તો આપણને ખબર છે કે આપણે બાયોટેકનોલોજીમાં જનીનનું વહન કરાવવા માટે તમારા ઈચ્છિત જનીનને કોઈ એક કોષમાં દાખલ કરવા માટે વાહકોનો ઉપયોગ કરો છો. હવે અહીંયા આપણે મનુષ્યમાં થતી જનીનિક ખામીઓની વાત કરીએ છીએ, તો મનુષ્યનો કોષ એટલે પ્રાણી કોષ, અને આપણે જાણીએ પ્રાણી કોષની અંદર આપણે જનીનનું વહન કરાવવા માટે પ્રાણી કોષ માટે જનીનના વાહક તરીકે મુખ્યત્વે કોને પસંદ કરીએ છીએ, તો પ્રાણી કોષમાં જનીનના વાહક માટે આપણે વાયરસને પસંદ કરીએ છીએ કે વાયરસની મદદ વડે આપણે ઈચ્છિત જનીનને પ્રાણી કોષની અંદર દાખલ કરી શકીએ છીએ. ખાસ કરીને કયા વાયરસને, તો ભાઈ રિટ્રો વાયરસ વર્ગના વાયરસને પસંદ કરીએ છીએ. રિટ્રો વાયરસ વર્ગના અમુક વાયરસો મનુષ્યની અંદર કેન્સર પણ ઉત્પન્ન કરે છે, તો એ વર્ગના વાયરસને આપણે જનીનના વાહક તરીકે પસંદ કરીએ છીએ. કઈ રીતે કામ કરશે જુઓ, આ જે વાયરસ છે ને, આ માનો કે આપણે એક વાયરસ લીધો, ઓરિજિનલ વાયરસ છે, રિટ્રો વાયરસ લીધો. હવે રિટ્રો વાયરસ પાસે આપણને રોગ ઉત્પન્ન કરતું એક જનીન છે. મેં કીધું ને ઘણા રિટ્રો વાયરસ કેન્સર ઉત્પન્ન કરે છે, તો સમજી લ્યો કે આછા બ્લુ કલરનું જનીન જે એના પાસે આવેલું છે, એ આછા બ્લુ કલરનું જનીન એ કેન્સર ઉત્પન્ન કરતું જનીન છે, એટલે એ આપણને બીમારી ઉત્પન્ન કરતું જનીન છે. એટલે પહેલું કામ તમે શું કરશો, તો ભાઈ પહેલું કામ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વાયરસના ડીએનએ પર અથવા તો વાયરસના જનીન દ્રવ્ય પર, ડીએનએ શબ્દ નહીં વાપરીએ, વાયરસના જનીન દ્રવ્ય પર આપણા માટે નુકસાનકારક જે જનીન હતું ને એ નુકસાનકારક જનીનને કાપી અને તમે અલગ કરી નાખ્યું. તમે શું કર્યું, વાયરસના જનીન દ્રવ્ય પર આપણા શરીર માટે નુકસાનકારક જનીન હતું ને એને કાપીને દૂર કરી નાખ્યું. એટલે આ પ્રકારે અહીંયા જનીન કપાઈને દૂર થઈ ગયું વાયરસના જનીન દ્રવ્ય પરથી.
હવે શું કહ્યું તો ભાઈ તમારું ઈચ્છિત જનીન જે કોઈ એક કોષમાંથી તમે અલગીકૃત કર્યું હતું ને એને લીધું, એ ઈચ્છિત જનીનને તમે ક્યાં દાખલ કરી દીધું? વાયરસના જનીન દ્રવ્યની અંદર દાખલ કરી દીધું. એટલે આ પ્રકારનો એક વાયરસ તૈયાર થશે જેની અંદર હવે તમારું ઈચ્છિત જનીન છે, જે જનીનને તમે કોષમાં દાખલ કરવા માંગો છો. તો આવા વાયરસને આપણે જીનેટિકલી મોડિફાઈડ વાયરસ અથવા એને આપણે જનીન વાહક કહી શકશું. જનીન વાહક. તમે શું કર્યું? તમે એક વાયરસને પસંદ કર્યો જે વાયરસ પાસે કુદરતી રીતે એવી ક્ષમતા છે કે એ વાયરસ પોતાના જનીન દ્રવ્યને પ્રાણી કોષમાં દાખલ કરી શકે છે. અને એમાંના અમુક વાયરસો એવા છે કે જેની પાસે માનવ કોષમાં કેન્સર ઉત્પન્ન કરતું જનીન છે. તો સૌથી પહેલાં એવા વાયરસને લેશું, એના જનીન દ્રવ્ય પર જે માનવને નુકસાન કરતું જનીન, કેન્સર પ્રેરતું જનીન છે એને કાપીને દૂર કરી નાખીએ. અને એ જનીનના સ્થાન ઉપર આપણે આપણું ઈચ્છિત જનીન છે ને એ વાયરસના જનીન દ્રવ્યમાં દાખલ કરી દઈએ. હવે જે વાયરસ બનશે એ વાયરસ કેવો છે? તો ભાઈ એ વાયરસ આપણું ઈચ્છિત જનીન ધરાવે છે. તો આપણો ઈચ્છિત જનીન ધરાવતો આવો જનીન પરિવર્તિત વાયરસ આપણે તૈયાર કર્યો. એનું ડીએનએ છે એને હવે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ કહેશું. તો એવો આપણે વાયરસ તૈયાર કર્યો જે આપણું ઈચ્છિત જનીન ધરાવે છે. હવે કામ માત્ર શું કરવાનું છે? તો ભાઈ આ વાયરસનો ચેપ તમે જે કોષમાં આ જનીન દાખલ કરવા માંગતા હોય ને એ કોષોને આ વાયરસનો ચેપ લગાડવાનો. એટલે વાયરસ ઓટોમેટિકલી પોતાના જનીન દ્રવ્યને આપણે જે કોષમાં દાખલ કરવા ઈચ્છીએ છીએ એની અંદર દાખલ કરી દેશે. અને આપણું ઈચ્છિત જનીન ઓટોમેટિકલી એ કોષમાં પહોંચી જશે. અને એ કોષમાં જે ખામીયુક્ત જનીન હતું એનું સ્થાન લઈ લેશે. અને એ ખામીયુક્ત જનીનનું કામ કરવાનું શરૂ કરી દેશે. પરિણામે એ વ્યક્તિમાંથી જનીનિક ખામી છે એ દૂર થઈ જતી હોય છે. તો આ પ્રકારે વાયરસનો ઉપયોગ છે એ મુખ્યત્વે જીન થેરાપીની અંદર જનીનનું વહન છે એ કરવા માટે કરવામાં આવતો હોય છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી એનસીઆરટી શું કહે છે આ બાબતે એની વાત કરીએ. તો શું એનસીઆરટીને સમજીએ. જનીન થેરાપીમાં એ પદ્ધતિઓ સમાવિષ્ટ છે કે જેનાથી કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. કઈ રીતે? તો એની અંદર જે ખામીયુક્ત જનીન છે એના સ્થાન ઉપર તંદુરસ્ત જનીન દાખલ કરી દેવામાં આવે. જે ક્ષતિઓ છે એને દૂર કરી નાખવામાં આવે, એનો સુધારો કરી નાખવામાં આવે. હવે જુઓ, ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. જનીન થેરાપીમાં કરવામાં શું આવે? તો ભાઈ માનો કે કોઈ એક કોષની અંદર આપણા શરીરના કોઈ એક પર્ટિક્યુલર કોષોનો સમૂહ છે જેને આપણે પેશી કહીએ કે અમુક પર્ટિક્યુલર કોષો છે, એની અંદર કોઈ એક જનીનની ખામીના કારણે એ વ્યક્તિને જનીનિક ખામી સર્જાણી છે. તો કરવામાં આવે પહેલાં એ ખામીયુક્ત કોષો છે ને, ખામીયુક્ત જનીન ધરાવતા કોષો છે ને એને કાઢી લેવામાં આવે. એ કોષોની અંદર એ ખામીયુક્ત જનીનના સ્થાન પર તંદુરસ્ત જનીનને દાખલ કરી દેવામાં આવે. કોની મદદ વડે દાખલ કરો? વાયરસની મદદ વડે. કઈ રીતે? તો આપણે હમણાં કીધું એમ કે પહેલાં થેરાપેટિક વાયરસ બનાવવામાં આવે. એટલે કે વાયરસમાં આપણું ઈચ્છિત જનીન દાખલ કરવામાં આવે. અને એવા વાયરસ કે જેની પાસે આપણું ઈચ્છિત જનીન છે એનો ચેપ કોને લગાડવામાં આવે? એનો ચેપ આજે તમે અલગીકૃત કરેલા ખામીયુક્ત કોષો છે એને લગાડવામાં આવે. પરિણામે વાયરસ આ ખામીયુક્ત જનીન ધરાવતા કોષોમાં તમારું ઈચ્છિત જનીન જે તંદુરસ્ત જનીન છે એને દાખલ કરી દેશે. એટલે હવે એ કોષોમાં ખામીયુક્ત જનીનના સ્થાન પર તંદુરસ્ત જનીન આવી ગયું. એ કોષોને પાછા તમે એ વ્યક્તિના શરીરમાં દાખલ કરી દો. એટલે એ વ્યક્તિમાંથી જનીનિક ખામીનું નિવારણ થઈ જશે. તો એ જ વસ્તુ કીધી છે. શું કીધું છું? કે જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. કોની મદદ વડે? રિટ્રોવાયરસની મદદ વડે. જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા તો ભ્રૂણમાં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરીને તેના કાર્યને સંપન્ન કરે છે. મેં કીધું એમ આગળ તમને કે એક જનીન ખામીયુક્ત હોવાના કારણે એક કાર્ય થતું નહોતું, પણ એની જગ્યાએ તમે તંદુરસ્ત જનીન દાખલ કરી દીધું એટલે હવે ક્ષતિ જે હતી એની પૂર્તિ થઈ ગઈ. હવે જે ખામીયુક્ત જનીનનું કામ તમે દાખલ કરેલું તંદુરસ્ત જનીન કરવા માંડ્યું અને ઓટોમેટિકલી જે જનીનિક ખામી હતી એ દૂર થઈ ગઈ. તો આ રીતે તમે જનીન થેરાપી આપી શકો છો. ચલો આગળ વધીએ. હવે ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખવાનું છે, એનસીઆરટીનું જ એક્ઝામ્પલ છે એટલે મારા ધ્યાનમાં રહેવું જ જોઈએ
કે સૌ પ્રથમ વખત જનીનિક જીન થેરાપી કોને આપવામાં આવી હતી? તો યાદ રાખજો, પ્રથમ વખત જીન થેરાપીનો ઉપયોગ ઈસવીસન 1990ની સાલમાં 1990માં ઈસવીસન 1990ની સાલમાં એક 4 વર્ષની છોકરી, એક 4 વર્ષની બાળકી પર સૌ પ્રથમ વખત જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે એને જનીન થેરાપી આપવામાં આવી છે એટલે મતલબ એનો અર્થ એવો થાય છે કે એ બાળકીને કોઈ એક જનીનિક ખામી હોવી જોઈએ. તો મને યાદ રાખવાનું છે કે એ બાળકીને કઈ જનીનિક ખામી હતી. તો યાદ રાખજો, એ બાળકીના શરીરમાં એક ઉત્સેચક ADA, એડેનોસાઇન ડાયએમિનેઝ ઉત્સેચકનું નામ છે ADA, એડેનોસાઇન ડાયએમિનેઝ ઉત્સેચકની ઉણપ હતી. એડેનોસાઇન ડાયએમિનેઝ ઉત્સેચકની ઉણપ હતી. હવે આ ઉત્સેચક છે ને એ આપણા લસિકા કોષો, ખાસ કરીને ટી લસિકા કોષો, આ જે ઉત્સેચક છે એ આપણા લસિકા કોષો, ખાસ કરીને આપણા ટી લસિકા કોષો અને આપણા બી લસિકા કોષો. આપણા શરીરમાં પ્રતિકારકતા પૂરી પાડતા 2 પ્રકારના લસિકા કોષો છે, ટી લસિકા કોષો અને બી લસિકા કોષો. આ ટી લસિકા કોષો અને બી લસિકા કોષો બેયની તંદુરસ્તી માટે આ ADA ઉત્સેચક છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ADAની ઉણપ છે એટલે ટી લસિકા કોષો લાંબો સમય જીવી શકતા નથી, બી લસિકા કોષો લાંબો સમય જીવી શકતા નથી. એટલે ADA ઉત્સેચકની ગેરહાજરીમાં બી લસિકા કોષો અને ટી લસિકા કોષો, એમાંય ખાસ કરીને ટી લસિકા કોષો, આ ટી લસિકા કોષો છે ને એનું મૃત્યુ થઈ જાય છે. એટલે ટી લસિકા કોષોનો શરીરમાંથી નાશ થઈ જાય છે. બી લસિકા કોષો નહીં થશે પણ મુખ્યત્વે ટી લસિકા કોષો. તો બી લસિકા કોષો અને ટી લસિકા કોષોનો નાશ થઈ જાય. આ 2 કોષો એવા છે કે જે મારા શરીરને પ્રતિકારકતા પૂરી પાડે છે, રોગ સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. હવે ADAની ઉણપ, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો મૃત્યુ પામે એટલે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો એ ઘટી જશે, શરીરમાં હચોડા ઓછા થઈ જશે. પરિણામે વ્યક્તિ આવો કે જેની અંદર ADAની ઉણપ છે એને એક અનિયમિતતા થશે, એને કહેવાય સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી, SCID. ડિઝીઝનું નામ યાદ રાખજો, સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી. આવી ડેફિશિયન્સી અથવા તો આ ખામીની અંદર, આ જનીનિક ખામીની અંદર વ્યક્તિની ઇમ્યુનિટી, પ્રતિકારક ક્ષમતા 0 થઈ જાય. આવા વ્યક્તિનું પ્રતિકારક તંત્રની કાર્યક્ષમતા છે ને 0 થઈ જતી હોય. કેમ કે આપણા શરીરને પ્રતિકારકતા પૂરા પાડતા મુખ્ય 2 કોષો, ટી લસિકા કોષો અને બી લસિકા કોષો છે. એ ટી લસિકા કોષો અને બી લસિકા કોષો આ ADA, એડેનોસાઇન ડાયએમિનેઝ ઉત્સેચકની ગેરહાજરીમાં જીવંત રહી શકતા નથી, એ મરી જાય છે. પરિણામે વ્યક્તિની પ્રતિકારક ક્ષમતા 0 થઈ જાય છે અને આવી ખામીને કહેવાય સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી. આવા વ્યક્તિને એક માઇનોર ઇન્ફેક્શન પણ લાગે ને તો એ વ્યક્તિનું મૃત્યુ થઈ જતું હોય. આવો વ્યક્તિ કે આવું કોઈ પણ વ્યક્તિ કે જેને ADAની ઉણપ છે, સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી છે, એ વ્યક્તિને એકદમ માઇનોર ઇન્ફેક્શન થવાના પરિણામ સ્વરૂપે પણ એ વ્યક્તિનું મૃત્યુ થઈ જતું હોય. હવે 1990માં એક 4 વર્ષની બાળકી હતી કે જેને આ પ્રકારની એક ખામી હતી, ADAની ઉણપ હતી. જુઓ શું કીધું છે કે નોર્મલ જ્યારે એડેનોસાઇન ઉત્સેચક છે, એડેનોસાઇન ડાયએમિનેઝ, એની હાજરીમાં એડેનોસાઇન જે છે એ આઇનોસિનમાં કન્વર્ટ થઈ જાય અને આઇનોસિન છે એ DNA સિન્થેસિસ અને DNA રિપેર માટે ઇમ્પોર્ટન્ટ છે, પછી પ્રોટીન બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે અને સેલ સિગ્નલિંગ કોષો વચ્ચે સંદેશાનું વહન કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારે વ્યક્તિના શરીરમાં નોર્મલી એડેનોસાઇન તો બને જ છે પણ ADA ઉત્સેચક, એડેનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચકની ઉણપ હોય ને એટલે આ એડેનોસાઇન છે ને એ ટોક્સિક કેમિકલમાં, ખરેખર એમાંથી આઇનોસિન બનવું જોઈતું હતું ADAની હાજરીમાં, પણ ADAની ગેરહાજરીમાં આ એડેનોસાઇન છે ને એ ટોક્સિક ઝેરી દ્રવ્યનું સંશ્લેષણ કરશે અને ADAની ગેરહાજરીમાં આવા ઝેરી દ્રવ્ય કોષમાં એકત્રિત થતા જાય, ખાસ કરીને લસિકા કોષોમાં.
આવા ઝેરી દ્રવ્ય લસિકા કોષોમાં ટી લસિકા કોષોમાં એકત્રિત થવાના પરિણામ સ્વરૂપે તો ભાઈ ટી લસિકા કોષોમાં ડીએનએ સિન્થેસિસ, ડીએનએ સ્વયંજનન છે એની અવરોધાય, એપોપ્ટોસિસ થઈ જાય. એપોપ્ટોસિસ એટલે કોષ પોતાની જાતે પોતાને મારી નાખે ને એ ઘટનાને એપોપ્ટોસિસ કહેવાય. તો જ્યારે એડીએ ઉત્સેચકની ગેરહાજરી છે ત્યારે કોષ પોતાની જાતે પોતાને મારી નાખશે, એની અંદર ડીએનએ સ્વયંજનન નથી થતું, પરિણામે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો હચોડા મૃત્યુ પામી જશે. બી લસિકા કોષો ટી લસિકા કોષોનું મૃત્યુ થઈ ગયું એટલે વ્યક્તિની ઇમ્યુનિટી 0 થઈ ગઈ. એટલે ઈ ડિઝીઝ, ઈ જે ખામી છે એને કઈ કહેવાય? મેં પહેલાં કીધું સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી થશે. અને આવા વ્યક્તિને એક માઇનોર ઇન્ફેક્શન પણ એના મૃત્યુનું કારણ બની શકતું હોય. એક 4 વર્ષની બાળકીની અંદર આવી એક જનીનિક ખામી હતી. ચલો જોઈએ આપણે આગળ. તો જુઓ, ઇમેજમાં તમે જોઈ શકો છો એક નાની બાળકી તમને દેખાય છે. એ બાળકીનો જ ઓરિજિનલ ફોટોગ્રાફ છે કે જેને સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી હતી. તો તમે જોઈ શકો છો કે એ બાળકી એક પ્લાસ્ટિકની થેલીની અંદર છે. એ બાળકી એક પ્લાસ્ટિકની થેલીમાં એને પેક કરીને રાખવામાં આવી છે. અને પ્લાસ્ટિકની થેલીમાં એવી વ્યવસ્થા હોય કે એ જગ્યાએથી એને ખોરાક આપવામાં આવતો હોય, બાકી બધા કાર્યો એના એ બેગની અંદર જ થતા હોય, એને એ બેગની બહાર નથી આવવાનું. આ બાળકી એની માને પણ મળી શકતી નથી, કેમ કે એની મા પાસે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હશે જે નોર્મલ હોય, એની માને કાંઈ નુકસાન નથી પહોંચાડતી. પણ જો એ બાળકીને એની મા ભેગા થાય ને એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન બાળકીની અંદર આવી જાય ને તો એના મૃત્યુનું કારણ બને. કેમ કે બાળકીની પ્રતિકારક ક્ષમતા કેવી છે? એકદમ 0 છે. એટલે આવી બાળકીનો જ્યાં સુધી ઈલાજ ન થાય ત્યાં સુધી, મતલબ જો એનો જીવનભર ઈલાજ ન થાય તો એ બાળકીને પોતાનું સંપૂર્ણ જીવન આ એક પ્લાસ્ટિકની કોથળીમાં કાઢવું પડે કે જ્યાં સંપૂર્ણપણે ઇન્ફેક્શન ફ્રી વાતાવરણ હોય. બરાબર. તો આટલી ભયંકર એક બીમારી હતી એડીએની ઉણપ, સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી એક બાળકીની અંદર. આ બાળકીની સારવાર માટે પ્રથમ વખત જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો. કઈ રીતે? ચાલો આગળ સમજીએ. પહેલાં એનસીઆરટી શું કહે છે આ બાબતે સમજી લઈએ. તો જુઓ, જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં એક 4 વર્ષની છોકરીમાં એડેનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક એડીએની ઉણપ અથવા તો ક્ષતિને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉત્સેચક રોગ પ્રતિકારકતામાં અતિ આવશ્યક છે. મેં કીધું ને, બી લસિકા કોષો ટી લસિકા કોષો માટે ઇમ્પોર્ટન્ટ છે. આ સમસ્યા એડેનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનમાં લોપ, ખામી આવવાના કારણે. હવે માનો એડેનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક છે. ઉત્સેચક શું હોય? પ્રોટીન હોય. પ્રોટીન હેનાથી બને? જીનથી બને. એ જીનમાં વિકૃતિ આવી, એ જીન દૂર થઈ ગયું, પરિણામે એડીએ બની શકતો નથી, એટલે આ ખામી સર્જાણી. હવે યાદ રાખજો, એનસીઆરટીમાં નથી એક ઇમ્પોર્ટન્ટ વાત કે આ જે એડીએ માટેનું જનીન છે ને એ કેટલામાં નંબરના રંગસૂત્ર પર આવેલું છે? તો ભાઈ 20મા નંબરના રંગસૂત્ર પર આવેલું હોય છે. હજુ કેટલાક બાળકોમાં એડીએનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે. હજુ અસ્થિમજ્જા પ્રત્યારોપણ એટલે તો ભાઈ આપણે જાણીએ છીએ અસ્થિમજ્જા એવી જગ્યા છે જ્યાંથી આપણા રુધિરના કોષો, એ બી લસિકા કોષો હોય, ટી લસિકા કોષો હોય, એના દ્વારા એની અંદરથી બનતા હોય. ત્યાં હિમેટોપોએટિક સ્ટેમ સેલ આવેલા છે જેની અંદરથી આપણા લસિકા કોષો બને છે. તો એક સામાન્ય વ્યક્તિનું અસ્થિમજ્જા લેવામાં આવે અને અસ્થિમજ્જા ટ્રાન્સપ્લાન્ટ આવા ખામીયુક્ત વ્યક્તિના શરીરમાં કરવામાં આવે. પરિણામે એની અંદર નોર્મલ જે હવે ટ્રાન્સપ્લાન્ટ કરેલા અસ્થિમજ્જામાંથી જે લસિકા કોષો બનશે એની અંદર એડીએ માટેનું સામાન્ય જનીન હશે. પરિણામે એની અંદર આ ખામી છે એને દૂર કરી શકાતી હોય. તો એક સારવાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા કરવામાં આવે. બીજી સારવાર ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. એટલે તો ભાઈ વ્યક્તિના શરીરની અંદર ઉત્સેચક નથી બનતો, પણ બહારથી તમે એને ઇન્જેક્શન દ્વારા એડીએ ઉત્સેચક એના શરીરમાં દાખલ કરો અને એડીએ ઉત્સેચક જ્યાં સુધી એના શરીરમાં હશે ત્યાં સુધી એના શરીરની અંદર આવા ઝેરી દ્રવ્યો નહીં બને, બી લસિકા કોષો ટી લસિકા કોષોને નુકસાન નહીં થાય અને વ્યક્તિ છે એ લાંબો સમય જીવી શકતું હોય. પણ આ બંનેની અંદર તમે એક વસ્તુ ધ્યાન આપી હોય તો કે આ બંને સારવારમાં તમે જુઓ કે એક વખત તમે અસ્થિમજ્જા ટ્રાન્સપ્લાન્ટ કર્યું તો અસ્થિમજ્જા ટ્રાન્સપ્લાન્ટેશન 100% સક્સેસ જ હોય એવું જરૂરી નથી.
ઘણી વખત એમાં નિષ્ફળતા મળે, થોડાક સમય પછી ઓટોમેટિકલી અસ્થિમજ્જા કામ કરવાનું બંધ કરી દે. તો મતલબ આ સારવાર દ્વારા તમે પૂર્ણપણે એને મટાડી નથી શકતા. એવી જ રીતે ઉત્સેચક રિપ્લેસમેન્ટ સારવાર, એમાંય શું કરવાનું છે તો ભાઈ તમારે ઉત્સેચકના આધારે ચાલવાનું છે કે જિંદગીભર એ વ્યક્તિને ડેઈલી કે જે પ્રમાણે જરૂરિયાત હોય એણે આ એડીએ ઉત્સેચકના ઇન્જેક્શન લેવા પડે તો એ જીવી શકે. મતલબ જો આગળ શું કહે છે એનસીઆરટી સમજીએ કે દ્વારા કરવામાં આવે છે, જેમાં સિરિન્જ દ્વારા રોગીના શરીરમાં સક્રિય એડીએ આપવામાં આવે છે. તો એ તો વાત મેં તમને સમજાવી. હવે જુઓ, એનસીઆરટી એક મુદ્દો કીધો છે કે ઉપરયુક્ત બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. મતલબ તો ભાઈ તમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરી નાખ્યું અને એક બાજુ એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી આપી. હવે માનો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનમાં થોડાક સમય પછી બોન મેરોએ કામ કરવાનું બંધ કરી દીધું, એટલે વળી પાછું તમારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું, થોડાક સમય પછી વળી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું, થોડા સમય પછી વળી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન ટ્રીટમેન્ટ લેવાની. મતલબ એક વખત તમે સારવાર કરો અને પૂર્ણપણે મટી જાય એવી રોગનાશક સારવાર નથી. સેમ વસ્તુ એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરેપીમાં તો ભાઈ ડેઇલી બેઝ ઉપર એને સતત એન્ઝાઇમ લેતો રહેવો પડે. તો મતલબ એવો છે કે આ બંને થેરેપી એવી છે કે જેની અંદર એક તો ખર્ચાળ છે, બીજું આ બંને થેરેપી એવી છે કે જેની અંદર તમે રોગને સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી. તમારે કોઈ એક વસ્તુ આધારિત રોગથી બચવાનો તમે પ્રયત્ન કરો છો, રોગને સંપૂર્ણપણે દૂર નથી કરી શકતા, એનો નાશ થઈ શકતો નથી. તો હવે આપણે જો સંપૂર્ણપણે આ રોગને દૂર કરવો હોય તો શું કરી શકીએ? ચાલો આગળ વધીએ. તો જનીન થેરાપીનો સહારો લેવો પડે. જુઓ, હવે આવ્યા આપણે જનીન થેરાપીની ક્રિયાવિધિ પર કે જનીન થેરાપી કઈ રીતે કરવામાં આવે. જુઓ, અહીંયા જે રોગ એનસીઆરટી આપણને ભણાવ્યો છે એના માટેની જનીન થેરાપીની આપણે વાત કરવાના છીએ. તો શું થયું? જુઓ, એક વ્યક્તિ છે, તો એડીએની ખામીને દૂર કરવા માટે જે જનીન થેરાપી કઈ રીતે કાર્ય કરશે એની ક્રિયાવિધિ વિશે આપણે અહીંયા વાત કરવાના છીએ. તો જુઓ, સિમ્પલ આગળ જે સમજ્યા એ જ પ્રમાણે વાત કરીએ. એક વ્યક્તિ છે, બરાબર, સમજો એક વ્યક્તિ છે, એના શરીરની અંદર ટી લસિકા કોષો લીધા આપણે, ટી લસિકા કોષો ધ્યાનમાં લીધા. આ ટી લસિકા કોષોમાં એડીએની ઉણપ છે. હવે એડીએની ઉણપ ધરાવતા ટી લસિકા કોષોને તમે બહાર કાઢી લીધા. એટલે આ ટી લસિકા કોષો છે જેમાં એડીએ માટેનું જનીન ખામીયુક્ત છે. એટલે એડીએ ઉત્સેચક બનાવતું જનીન છે જ નહીં. હવે તમે શું કર્યું તો ભાઈ તમે એક કોષ પસંદ કર્યો કે જેની પાસે એડીએ બનાવવા માટેનું સામાન્ય જનીન છે. એક વાયરસ લીધો, એ વાયરસની અંદર આ જનીનને તમે દાખલ કરી દીધું. કઈ રીતે દાખલ કરશો તો આપણે જાણીએ છીએ કે ભાઈ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદ વડે તમે વાયરસના ડીએનએને કટ કરી, વાયરસના ડીએનએમાં આપણને નુકસાન પહોંચાડતું જનીન છે એને કાપી, એના સ્થાન ઉપર આપણે એડીએ માટેનું એડીએ ઉત્સેચક બનાવતું જનીન છે એને દાખલ કરી દઈએ. અને એવા રિકોમ્બિનેન્ટ વાયરસનો ચેપ આપણે કોને લગાડીએ? એવા ટી લસિકા કોષો કે જેની પાસે એડીએ બનાવવા માટેનું જનીન નથી. પરિણામે વાયરસ શું કરશે તો પોતાનું જનીન દ્રવ્ય છે ને એને ક્યાં દાખલ કરશે? આ ટી લસિકા કોષોમાં દાખલ કરશે. એટલે ટી લસિકા કોષોની અંદર ઓટોમેટિકલી શું આવી ગયું તો ભાઈ ટી લસિકા કોષોની અંદર વાયરસનું જીન તો આવ્યું, વાયરસનું જનીન દ્રવ્ય તો આવ્યું, પણ વાયરસના જનીન દ્રવ્ય હારે આપણે ઈચ્છિત જનીન કે જે એડીએ ઉત્સેચક બનાવતું હતું એ પણ ટી લસિકા કોષોમાં દાખલ થઈ ગયું. એટલે હવેના જે ટી લસિકા કોષો હશે કે જેને તમે જનીન ઇજનેરી ટી લસિકા કોષો કહેશો, એ દરેક ટી લસિકા કોષોની અંદર એડીએ બનાવવા માટેનું જનીન આવી જશે. હવે તમે જે વ્યક્તિમાંથી ટી લસિકા કોષો કાઢ્યા હતા એ વ્યક્તિમાં પાછા એ ટી લસિકા કોષોને તમે દાખલ કરી દો. એટલે પહેલાં જે એ વ્યક્તિના શરીરમાં ટી લસિકા કોષો હતા એની પાસે એડીએ બનાવવા માટેનું જનીન નહોતું, પણ હવે જે ટી લસિકા કોષો તમે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીથી તૈયાર કર્યા એ ટી લસિકા કોષો પાસે એડીએ માટેનું જનીન છે. એ ટી લસિકા કોષોને તમે એ વ્યક્તિની અંદર દાખલ કરી દીધા. એટલે હવે એ વ્યક્તિના શરીરમાં એડીએ બનવા માંડ્યો અને એ વ્યક્તિને જે સિવિયર કમ્બાઇન ઇમ્યુનોડેફિશિયન્સી હતી, ડિઝીઝ હતો, એ હવે એને દૂર થઈ જશે. આ પ્રકારની જનીનિક ખામી તમે આ પ્રકારે જીન થેરાપી વડે દૂર કરી શકો છો. પણ હા, અહીંયા પણ એક મર્યાદા છે
કે તમે જે જનીન પરિવર્તિત ટી લસિકા કોષો તૈયાર કર્યા, એ ટી લસિકા કોષોને તમે વ્યક્તિના શરીરમાં દાખલ કર્યા, તો એ તમારા જનીન પરિવર્તિત ટી લસિકા કોષો છે ને, એ એક નિશ્ચિત સમય સુધી જીવંત રહેવાના છે, પછી એનું મૃત્યુ થઈ જશે. હવે એનું મૃત્યુ થઈ જશે ને એટલે પછી જે નવા ટી લસિકા કોષો બનશે ને, એ પાછા કેવા બનશે? તો એ પાછા ખામીયુક્ત બનશે. એટલે તમારે આ પ્રકારની થેરેપી તમે આપતા હોય ને ત્યારે તમારે શું કરવું પડશે? મતલબ એક પુખ્ત વ્યક્તિને જ્યારે તમે જનીન થેરાપી આપો છો ને ત્યારે તમારે શું કરવું પડશે? થોડા સમય આવા જનીન પરિવર્તિત ટી લસિકા કોષો બનાવી અને વ્યક્તિના શરીરમાં દાખલ કરતા રહેવા પડશે. એ ટી લસિકા કોષો મરી જાય એટલે વળી પાછા થોડાક જનીન પરિવર્તિત ટી લસિકા કોષો લઈ અને એને પાછા ઇન્જેક્શન થ્રુ વ્યક્તિના શરીરમાં દાખલ કરી દેવામાં આવે, જેથી કરીને શું થાય તો ભાઈ જનીન પરિવર્તિત ટી લસિકા કોષો જે એના શરીરમાં હશે ને એ સતત એડીએ બનાવી રાખે અને એને આ ખામી છે એ સર્જાય નહીં. તો આ એડીએ માટેની જનીન થેરાપીની ક્રિયાવિધિ થશે. હવે આપણને એમ થાય કે ભાઈ આનો પરમનન્ટ ક્યોર હું? તો પરમનન્ટ ક્યોર ક્યારેય કોઈ જનીનિક ખામીને પુખ્ત વ્યક્તિની અંદરથી પરમનન્ટલી મટાડી ન શકાય. હા, તમને પહેલેથી ખબર પડી જાય કે ભાઈ વ્યક્તિ છે એ પુરુષ છે, એ ખામીયુક્ત છે, એની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલ સ્ત્રી પણ ખામીયુક્ત છે, એટલે ફરજિયાત એની જે સંતતિ બનશે ને એમાં ફલાણા જનીનની ખામી આવવાની છે, તમને પહેલેથી ખબર પડી ગઈ છે. બરાબર. તો હવે શું કરવામાં આવે? તો ભાઈ હવે એ વ્યક્તિના જન્યુઓને લઈ લેવામાં આવે. બરાબર. એ વ્યક્તિના જન્યુ શુક્રકોષોને લેવામાં આવે, અંડકોષોને લેવામાં આવે અને એ અંડકોષની અંદર આ ખામીયુક્ત જનીનના સ્થાન ઉપર તંદુરસ્ત જનીન દાખલ કરી દેવામાં આવે. શુક્રકોષમાં એ ખામીયુક્ત જનીનના સ્થાન ઉપર તંદુરસ્ત જનીનને દાખલ કરી દેવામાં આવે અને પછી શુક્રકોષ અને અંડકોષનું ફલન કરાવવામાં આવે લેબોરેટરીની અંદર. પછી જે એમાંથી ભ્રૂણ બનશે એ ભ્રૂણની અંદર તંદુરસ્ત જનીન આવશે. એ જે યુગ્મનજ બનશે એમાં તંદુરસ્ત જીન આવશે. એ યુગ્મનજમાંથી ભ્રૂણ બનશે. એ ભ્રૂણના તમામ કોષોમાં તંદુરસ્ત જનીન આવશે. એ ભ્રૂણને માતાના શરીરમાં પાછું ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે. હવે જે બાળક બનશે એમાંથી એ બાળકની અંદર એ જનીનિક ખામીની કાયમી સારવાર થઈ ગઈ. મતલબ તમે જ્યારે યુગ્મનજી અવસ્થામાં અથવા તો જન્યુ અવસ્થાની અંદર, યુગ્મનજની અંદર અથવા તો જન્યુઓની અંદર પહેલેથી તમને ખબર હોય કે એક જનીનિક ખામી આવવાની છે ને પહેલેથી એનું તંદુરસ્ત જનીન દાખલ કરી દો ને તો તમે એ જનીનિક ખામીની પરમનન્ટ સારવાર છે એ કરી શકો છો. પણ એક પુખ્ત વ્યક્તિની અંદર જનીન થેરાપી કામ કરશે પણ સમયાંતરે એ રેગ્યુલરલી આપતી રહેવી પડે. ચાલો શું કહે છે એનસીઆરટી જોઈએ. તો જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરકોષોને જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢી તેનું સંવર્ધન કરાવવામાં આવે, એટલે એની સંખ્યા વધારવામાં આવે. સક્રિય એડીએ બનાવતો સીડીએનએ, કોપી ડીએનએ એટલે શું કર્યું હોય ખબર છે કે એક વ્યક્તિ એનો કોષ એની અંદર એડીએ બનવા માટે એમઆરએનએ બન્યો હોય, એ એમઆરએનએને કાઢી લેવામાં આવે. એ એમઆરએનએ પરથી શું બનાવવામાં આવે? ડીએનએ બનાવવામાં આવે. એમઆરએનએ પરથી રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દ્વારા ડીએનએ બનાવવાનું. એ ડીએનએ જે બન્યો ને એને સીડીએનએ કહેવાય, કોપી ડીએનએ. તો કોપી ડીએનએ બનાવવામાં આવ્યો. રિટ્રોવાયરસ વાહકને વાપરી એને કોપી ડીએનએનો લસિકા કોષમાં પ્રવેશ કરાવવામાં આવે, એટલે ઈચ્છિત જનીનનો લસિકા કોષમાં પ્રવેશ કરાવવામાં આવે, જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરી દેવામાં આવે છે. આમ છતાં આ કોષો અમર નથી. આથી જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. મેં તમને આગળ વાત કરી એ જ વાત કરી છે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી મજ્જાકીય એટલે કે અસ્થિમજ્જા, મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થામાં કોષમાં પ્રવેશ કરાવવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય છે. મેં તમને કીધું કે શરૂઆતમાં ખબર પડી જાય કે આ જનીનિક ખામી આવવાની છે અને તમે ભ્રૂણીય અવસ્થામાં જ એની અંદર આ જનીનનું પરિવર્તન કરી નાખો તો એને કાયમી મટાડી શકાય છે. હવે એનસીઆરટીથી બહાર થોડીક વાત કરવાની છે. જનીન થેરાપીના 2 પ્રકારો વિશે આપણે વાત કરવાની છે. જનીન થેરાપીના મુખ્ય 2 પ્રકાર છે. એક હોય જર્મલાઇન જનીન થેરાપી અને એક હોય દૈહિક કોષોની જનીન થેરાપી. વધારે ડિટેલમાં તમને આના વિશે નથી સમજાવતો, પણ એટલું ખબર રાખજો, જનન કોષોમાં ખામીયુક્ત જનીનના સ્થાન પર તંદુરસ્ત જનીન દાખલ કરવામાં આવે
જનનકોષો એટલે શુક્રકોષ અને અંડકોષ, એની અંદર જો ખામીયુક્ત જનીનના સ્થાન પર તંદુરસ્ત જનીન દાખલ કરવામાં આવે તો એવી જનીન થેરાપી જેમાં જનનકોષોમાં નવું જનીન તંદુરસ્ત જનીન દાખલ કરવામાં આવી છે એ જનીન થેરાપીને જર્મલાઇન જનીન થેરાપી. અને કોઈ પણ દૈહિક કોષની અંદર જનીન છે એ દાખલ કરવામાં આવે તો એવી જનીન થેરાપીને દૈહિક કોષોની જનીન થેરાપી કહેવામાં આવશે. બીજું યાદ રાખજો, જનન કોષોની જનીન થેરાપી આનુવંશિક થશે, આનુવંશિક બનશે, અને દૈહિક કોષોની જનીન થેરાપી છે એ વ્યક્તિ પૂરતી મર્યાદિત હશે, વ્યક્તિ પૂરતી મર્યાદિત હોય છે. બરાબર. તો એટલા યાદ રાખજો, જનીન થેરાપીના માત્ર મુખ્ય બે પ્રકાર છે ને આ પ્રકાર હોય છે, આ રીતે પડે છે. અને એની લાક્ષણિકતાઓ આવી છે કે એક આનુવંશિક બને અને એક માત્ર વ્યક્તિ પૂરતી મર્યાદિત હોય. ચાલો, તો આટલી વાત છે એ આપણે આજે જનીન થેરાપી માટે કરવાની હતી. ચાલો, તો આજના લેક્ચરનો થિયરી પોર્શન એટલો જ હતો. હવે લેક્ચરના અંતમાં થોડાક પ્રશ્નો આપી દઈએ આપણે તમને ગયા લેક્ચર આધારિત. તો જુઓ, પહેલો પ્રશ્ન તમારો છે કે જનીન પરિવર્તિત ઇન્સ્યુલિન પ્રથમ વખત બનાવનાર કંપનીનું નામ જણાવો. આ તમારે કહેવાનું છે. બીજું, પ્રો ઇન્સ્યુલિન અને પરિપક્વ ઇન્સ્યુલિન માં શું તફાવત છે? બીજો પ્રશ્ન છે તમારો. પછી વાત કરીએ ત્રીજા પ્રશ્ન પર. ઇન્સ્યુલિનની ખામીથી અથવા તો ઇન્સ્યુલિન બનાવતા જનીનની ખામીથી કઈ અનિયમિતતા સર્જાય છે? આ તમારે કહેવાનું છે. ત્રીજો પ્રશ્ન હતો તમારો. ચાલો, 3 પ્રશ્નો આપીએ છીએ તમને. એક જનીન પરિવર્તિત ઇન્સ્યુલિન. ઓકે, ચોથો પ્રશ્ન એક હજી આપી દઈએ છે કે જ્યારે જનીન પરિવર્તિત ઇન્સ્યુલિન નહોતું ત્યારે ખાલી જગ્યા ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવામાં આવતો. જ્યારે જનીન પરિવર્તિત ઇન્સ્યુલિન માર્કેટમાં અવેલેબલ નહોતા ત્યારે ખાલી જગ્યા ઇન્સ્યુલિનનો ઉપયોગ છે એ કરવામાં આવતો હતો. તો 4 પ્રશ્ન થયા. જનીન પરિવર્તિત ઇન્સ્યુલિન બનાવતી કંપનીનું નામ, કઈ અનિયમિતતા ઇન્સ્યુલિનની ખામીના કારણે થાય છે. ત્રીજો પ્રશ્ન, પ્રો ઇન્સ્યુલિન અને પરિપક્વ ઇન્સ્યુલિનમાં શું તફાવત છે. અને ચોથો પ્રશ્ન હતો ખાલી જગ્યા ઇન્સ્યુલિનનો ઉપયોગ પહેલાં કરવામાં આવતો, એટલે જનીન પરિવર્તિત ઇન્સ્યુલિન પહેલાં ખાલી જગ્યા ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચાલો, 4 પ્રશ્ન છે. બધાએ ફરજિયાત ક્વેશ્ચનના આન્સર છે એ કોમેન્ટની અંદર કરવાના છે. તો આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.